ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतम् गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलनहार लाडली लाल कहे हूँ अने मारू तजे तो मळे एने तारणहार। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोली सद्गुरु महाराज की जय। આ વિશ્વમાં મોટું દેખાય દો મજા આવે। સદગુરુના ઋણ માંથી નીકળી ન શકાય। હું બીજા કોઈને કઈ કહેવા માટે કઈ કહું છું એવું ક્યારેય ન માનતા। હું તો મારી વાત કરું છું। મારા ગુરુએ જે મારા ઉપર ઉપકાર કર્યા છે, મારા ગુરુના માં, મારા ગુરુની બહેનો, એના કુળ, મારા ગુરુના જે લોકો છે એ લોકોએ જે મારા ઉપર ઉપકાર કર્યા છે એના ઋણમાંથી હું કોઈ દિવસ નીકળી ન શકું। એનું કારણ કહું તમને। આજ હું ટુકડો ખાઉં છું તો મારા ગુરુના ઘરનો ખાઉં છું। આજ હું કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક બિલ, પાણી વેરો, મકાન વેરો મારે કાંઈ કરવું પડતું નથી।
મારે મકાન ભાડું દેવું પડતું નથી. બીજું, આટલું તો મારા ગુરુએ મારા પર કૃપા કરી. એ સિવાય મારી અંદર જે મોહ છે, વાસના છે, વિકાર છે, રાગદ્વેષ છે, મારું તારું છે, એને અંદર સુધારો અથવા કરુણા એ મારા ગુરુના કૃપાથી છે. આજે મને મારી પાસે કાંઈ ન હોય ને તો મને મોહ નથી થતો એમ કે મારા ખીચામાં કાંઈ હોવું જોઈએ. કારણ કે મારો ગુરુ મને ખાવા દે છે, રહેવા દે છે, પીવા દે છે, મારું ધ્યાન સંપૂર્ણ રાખે છે. મારી પાસે કોઈ પણ ચીજ ન હોય ને તો મને કઈ ખેદ થાય એમ નથી. કારણ કે મારી તમામ મારે ખાવું હોય, પીવું હોય, હોવું હોય, ઓઢવું હોય, નાહવું હોય, બાથરૂમ જવું હોય, લેટ્રિન જવું હોય, બધું મારા ગુરુજી કરે. ગુરુજી એટલે શરીરથી પણ કરે છે અને અશરીરે કરે છે. એટલે હું ગુરુના ઋણમાંથી કોઈ દી નીકળી ન શકું. બીજું, આ વિશ્વના જેટલા સત્પુરુષો છે, મહાપુરુષો છે, જેટલા હોય એટલા, એમાં કૃષ્ણથી લઈ, રામકૃષ્ણથી લઈ અને આ વિશ્વના જેટલા જતી, સતી, ઓલિયા, પીર, પૈગંબરો તમામનો ઋણી છું. કારણ કે મને મારા ગુરુના ઘરમાં રહેવામાં એ લોકો મને પૂરક બને છે. આખા વિશ્વમાં પરમાત્મા એક છે એની સાચી ખોટી ઝલક એ મારા ગુરુ થકી અને મારા ગુરુના દ્વાર થકી મને મળી છે. એ ઋણ હું ચૂકી ન શકું. આજે માણસ જ્યારે સદગુરુ, સંત અને મહાપુરુષ થી છૂટો થાય ને ત્યારે એને પોતાના માટે કંઈક કરવું પડે. દાખલા તરીકે એને ભાડે મકાન લેવું પડે, બિલ ભરવા પડે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી, આ બધી જરૂરી વસ્તુ છે. ઓઢવા માટે જોઈ, પહેરવા માટે જોઈ, ખાવા માટે જોઈ, લેટ્રિન જવા માટે જોઈ. આમાંથી કોઈ પણ વિશ્વનો સેન્સ આવે ને એને આ બધી પ્રક્રિયા કરવી પડે. ખાવાની, પીવાની, રહેવાની, લેટ્રિન જવાની, નાહવાની, કપડાની તમામ વ્યવસ્થા કરવી પડે. કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ હોય, દરેકને આ વ્યવસ્થા કરવી પડે. મારે આ વ્યવસ્થામાંથી હું બાદ છું. મારે કોઈ ચિંતા નથી, કોઈ પણ જાતની એક રજ માત્ર ચિંતા નથી. એ મારા સદગુરુની કૃપા છે. મારા મા બાપે મને શરીર આપ્યું, એની કૃપા છે, એનું ઋણ છે. પણ તોય એથી અધિક એનાથી અધિક ઋણ હોય તો મારા ગુરુ અને ગુરુના કુળની છે. આ હું તમારી પાસે મીઠું બોલવા માટે, માણા એમ કે કોઈ વ્યક્તિ પોતાનું ઓલું લખાણ આપે, આ હું મીઠું બોલવા માટે નથી કહેતો. આમાં હું કેટલા બધા મોહ, કેટલી બધી મારી અંદરની વાસના, વિષય, વિકાર, મારી દ્રષ્ટિ, મારા વિચાર, મારી અંદર કેટલું બધું સાચે યા ખોટે શુદ્ધિકરણ થાય છે ને, એ ગુરુની કૃપાનું પ્રમાણ છે. જો મારા ગુરુ મને ન મળ્યા હોત ને તો હું ગાડી, મોટર, બંગલા, ઘરવાળી, ઘરવાળા, છોકરા બધું હોત. મારા ગુરુ જે દે ને એ તો કોઈ નો દે. મારે ઘરવાળી હોત ભાઈ, લગ્ન મેં કેટલી વાર કરી લીધા, સંસાર ભોગવો નથી. કેટલી વાર લગ્ન કરી લીધા, સંસાર ભોગવો નથી. એ મારા ગુરુની કૃપા. ફેરીઓની સંકટ મેં પડી, મને એ સંકટમાંથી ગુરુએ બચાવ્યો છે.
આ વિશ્વના તમામ સદગુરુના આંગણામાં સત્પુરુષો આવે છે ને, એ લોકોએ મને બચાવી લીધો. આ વસ્તુ કોઈ જેવી તેવી નથી. સંસારની બાજીમાંથી આ ત્રિગુણી માયા માં છે, એ માની કૃપા, ગુરુની કૃપા વગર આ વસ્તુમાંથી નીકળી શકાય નહીં. આપણી દ્રષ્ટિ ફરવી, આપણા વિચાર ફરવા, આપણી બુદ્ધિ ફરવી, આપણું મનની અંદર શુદ્ધતા આવવી, આપણી અંદર સારા વિચાર આવવા, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. પોતાના મનને શુદ્ધિકરણ કરવું, પોતાના તનને તો શુદ્ધિકરણ જરૂરી છે, પણ મનને શુદ્ધિકરણ કરવું. આ વિશ્વમાં આપણને ક્યાંય માલિકી દાવો ન થાવો. આ વિશ્વમાં આ મારું છે, આનો હું માલિક છું, એમાંથી છૂટી જવું એ કોઈ, હું એમ માનું છું કે ગુરુની કૃપા વગર શક્ય નથી મારા માટે. મને આ વિશ્વમાં કોઈ વસ્તુ નથી લાગતી કે આ વસ્તુનો હું માલિક છું. કારણ કે ઈ વસ્તુ છે ને, ઈ બહુ કરુણા કહેવાય. એમ આમાં તમને ક્યાંય કાંઈ તમારું ન લાગવું ને, ભાગી જવાનું નથી. ભૂલ ન કરતા. ભાગી જવું નહીં તો ઉપાધિ છે. ભાગી જવાથી આ જીવનું કલ્યાણ થાય એવું ન માનતા. આ ભગવાન મને કે કાલ તમારા આટલું દવા લઈ આવું, તો એ મને કહે છે કે મારા ગુરુની કૃપાના હિસાબે કહે છે. મને તો ચોખ્ખું દેખાય છે કે મારા ગુરુ ન હોય ને તો એ મને એમ ન કહે કે હું તારા માટે દવા લઈ આવીશ. મારા ગુરુની કૃપા છે. કદાચ હું ગમે હોય ને કેવા આવે ને તો મને એમ નિશ્ચય છે કે ગુરુની કૃપાને હિસાબે બોલે છે, એને હિસાબે મારું જીવન છે એટલે એ મને કહે છે. સદગુરુ સંતો અને મહાપુરુષોના જીવન છે ને એ શ્રેષ્ઠ હોય. અને જીવન શ્રેષ્ઠ ત્યારે જ બને જ્યારે એનામાં સત્સંગ હોય, પ્રભુનું નામ હોય, ભજન હોય, ધ્યાન હોય, સ્મરણ હોય, મૌન હોય, કોઈ પણ સાધન હોય. કોઈ પણ સાધન વગર આ જીવનું કલ્યાણ થાય એમ નથી. જ્ઞાનની, અમારે જ આજે સત્સંગમાં વાત હતી, જ્ઞાનની ખબર તો આખા વિશ્વને છે, પણ એની રેણીમાં જવા માટે ઈ છે ને, સદગુરુ સંગે કાયમ રહેના, અમર રહેગી તોરી કાયા. એને કઈ પોતાની આ કેવું છે કે આ પોતાની કાયાને અમર રાખવા માટેનો ભાવ ન હોય એમ, પણ ઓલો આખા વિશ્વમાં જે માલિક એક નિરંતર તત્વ છે ને, એ કરુણા કરે ને તો જ ગુરુના સંગમાં રહી શકાય. આ સમજાવવું બહુ અઘરું છે, બહુ કઠિન છે. કારણ કે ગુરુ પદ એમ કે છે સબસે અધિક હૈ, સબસે હૈ બલવાન. જે રામ કહે રામ કૃષ્ણ જેવા, પણ ધરતા ગુરુનું ધ્યાન. ગુરુ છે ને, એના વિશે કોઈ દ્વેષ કરે, એને કોઈ ન માને, એની સાથે ગમે એ રીતે કરે, તો ગુરુપદ એવું કરુણામય છે, એ એટલું બધું ઊંચું છે, એ પરમાત્માથી પણ ઊંચું પદ છે. એ ગુરુપદને કોઈ રાગ દ્વેષ ન થાય. ગુરુપદમાં રાગ દ્વેષ છે નહીં, એ કરુણામય છે. આખું બ્રહ્માંડ ઉપર જેની કરુણા હોય એ ગુરુ તત્વ છે. ગુરુ તત્વ અગમ્ય, અગોચર છે, એ વર્ણનથી પર છે. આજે એક એમ કે છે, શબ્દની પાર સદગુરુજીનું રૂપ છે. આ ચર્મ ચક્ષુ હોય એને કેમ હોય? શબ્દ રૂપ તો ક્યાંય આગું રહ્યું, શબ્દની પાર. વિચાર કરો. થોડુંક દર્દ રહીએ ને, દર્દ થી છે ને, સોનું હોય ને એને અગ્નિમાં નાખવામાં આવે તો જ એની અંદરની જે વસ્તુ હોય ને
એ ખ્યાલ આવે કેટલા વાલું છે. થોડુંક દર્દ ઓમ કેપેસિટી નથી, પણ દર્દ એ જરૂરી છે. દર્દ વગરનું જીવન બહુ સુખ મળે ને, હમણાં વધારે પડતું સુખ મળે ને, તો એ સુખ છે ને એ તમને થોડુંક સૂક્ષ્મ અહમ પ્રાપ્ત કરાવશે. જાજુ સુખ કા માલિકી કરાવશે, કા કાંઈક દાવો કરાવશે, પણ થોડુંક દુઃખ હશે ને એટલે માણસ છે ને એઠો બેસી જાય. સુખ છે ને એ જરૂરી છે, પણ એવું સુખ જરૂરી નથી કે જે પરમ તત્વ પરમાત્માને ભૂલાવે. એટલે ઘણા મહાપુરુષો એમ બોલે છે, બલિહારી વા દુઃખ કી પલ પલ નામ જપાય. સુખ ઉપર પથરા પડો, જા મુખ સે રામ નામ જાય. બલિહારી વા દુઃખ કી પલ પલ નામ જપાય. થઈ શકે મારાથી, ન થઈ શકે મને ખબર નથી, પણ મને એટલી નિશ્ચય બળ છે, એક વસ્તુ મને પાકી છે કે હું મારા જીવનમાં જો સુખી હોઉં ને, જો મારા અંતરાત્માની અંદર સુખ હોય ને, તો સત્સંગ અને ભજન અને ગુરુના સાનિધ્ય એને હિસાબે હું સુખી છું. એ પરમાત્માનું સુખ છે. એ સુખ લૌકિક નથી, એ સુખ સંસારી નથી. કેમ આ દ્રષ્ટિ છે ને, ગુરુની કૃપા કેવી છે. આ દ્રષ્ટિ છે ને એ પવિત્ર બને, મન છે ને એ પવિત્ર બને. કારણ કે આજે મને ખબર છે, મારા વિચાર છે ને એ પવિત્ર બને. એ મારે કેમ સમજાવું તમને? મને ગુરુના સાનિધ્યમાં મને ખરાબ વિચાર નથી આવતા. એ કેટલી બધી ગુરુની કૃપા છે. મારે કઈ રીતે આ વાતને આમ સેટ કરવી? મને નબળો વિચાર આવતો નથી. મને સદગુરુની કૃપાથી બોલું. મને આ સ્ત્રીમાં આદ્યશક્તિ માતાજી દેખાય છે. એ મારા ગુરુના સાનિધ્યને હિસાબે દેખાય છે. મને ખરાબ વિચાર નથી આવતો. આ વસ્તુ મારે કેમ સમજાવી? કારણ કે જીવન છે ને એ બહુ મહત્વનું છે. હું કોઈ બાદશાહ, રામકૃષ્ણ પરમહંસ કે વિશ્વના મોટા મોટા શહેનશાહ, કબીર, મીરા એ લોકોની તોલે તો હું કાંઈ ન કહેવા, હું ન હાલી શકું. રમણ મહર્ષિ, નરસિંહ, પણ મને એટલી ખબર છે કે કાંઈક તો મારા ગુરુની કૃપા છે. આ અત્યારે હું સત્સંગ કરવા બેઠો ને, એમાં મારો ભગવાન દર્શન દેવા આવ્યો. આ ભગવાન આવ્યા એટલે મને તાકાત આવી કે અહીંયા ઠેઠથી અહીં સત્સંગમાં આવ્યા. અંદરની તાકાત આવી ને એટલે પેલા તો મને અહીંયા બહુ દુખે છે, ખબર નહીં. હું તો ને તો મને એકદમ દુખવા માંડ્યું એટલે ઉધરસ ચાલુ થઈ, એટલે ઊભો થઈ ગયો. અહીંયા અંદર દુખે છે, શું દુખે છે એ ખબર નથી. 2 દી થયા દુખાવો ચાલુ થયો છે. ભગવાન કરે અને એમને મટી જાય. દુખે તો કાંઈ વાંધો નહીં, પણ હું પરમાત્માને પ્રાર્થના કરું, મારે ડોક્ટર પાસે જવું નથી. હું કોઈને તકલીફ આપવા માંગતો નથી. સદગુરુને પ્રાર્થના, આ વિશ્વના તમામ મહાપુરુષોને પ્રાર્થના, બને ત્યાં સુધી ડોક્ટર પાસે જવું નથી. મારી કોપી ન કરવી, પણ મને તો એનર્જી મળી જાય છે, મને તાકાત મળી જાય છે, એટલે હું પાછો સ્થિર થઈ શકું છું. નહીતર જરૂર પડે તો જવું પડે, એમાં કાંઈ ન હાલે.
પણ મને મળી જાય છે તાકાત. મનુષ્ય જીવન આપણા હાથમાં એ રીતે એક જ રીતે છે. મનુષ્ય શરીર, આજે અમારા છોકરાના ભાઈનું શરીર વહી ગયું, હવે કાંઈ ન કરી શકે, પૂરું થઈ ગયું. એ છોકરાના હાથમાં હવે કાંઈ ન રહ્યું, શરીર છૂટી ગયું, વાત થઈ ગઈ પૂરી. આપણે પ્રગટ છીએ ત્યાં સુધી જ આપણા હાથમાં આપણું જીવન છે, પછી કોને ખબર. હવે આપણું જીવન આપણા હાથમાં છે. અચૂક મૂળનો સ્પ્રે કરી દે ભાઈને પડખામાં. આપણું જીવન આપણા હાથમાં છે, ત્યાં એનો સદુપયોગ કેમ કરવો? આપણું જીવન આપણા હાથમાં છે, ત્યાં એનો સદુપયોગ કેમ કરવો? જેમને કોઈ ડોકતું હોય એનું કોઈ કહે ઉપર જાઓ, પેલા જોઈ લે, પછી ઉતાવળ ન કરતા. આટલા માર્ક. હા, એ પડખા રહ્યા ને એવું કરી લે. હા, ઉપર હજી. બસ. હા, આપણું જીવન આપણા હાથમાં છે, ત્યાં આપણે જાગ્રત રહેવાનું છે. જાગ્રત રહેવાનો અર્થ શું? કે આપણે શું કરી છીએ, આપણે આપણી અંદર શું હાલે છે, આપણા વિચાર કેવા છે, આપણી દ્રષ્ટિ કેવી છે, આપણું હાલવું કેવું છે, આપણું બોલવું કેવું છે, આપણું ચાલવું કેવું છે, આપણું જીવન કેવું છે. એમાં આપણે આપણા જીવન પ્રત્યે આપણે જાગ્રત હોવા જોઈએ, સુતેલા ન હોવા જોઈએ. દવા કરતા આ ભગવાને મને કીધું ને, તો હું એ ભગવાનનો ભાવ સ્વીકારું છું. દવા તો સાધન છે, જરૂરી છે, પણ દવા કરતા એનો જે ભાવ છે ને, અમે અહીંયા બેઠા ને કૃષ્ણ સત્સંગમાં ગયા હતા, તો એ બેનનો ભાવ હતો કે બાપુ તમે કે કઈ બપોરે એટલું બધું જઈમાં નથી, પાછી મારી બાજી ખોલી, હું જેમ જેમ વાત કરી દઉં તો કે અત્યારે વેફરમાં તમે થોડુંક જ ખાધું, એ કે તો બાપુ કે અડદિયા ખાવ ને. તો અડદિયાનું મહત્વ નહોતું, એ માજી હતા ને એનો ભાવનું મહત્વ હતું. સદગુરુ સંતો છે ને, બને ત્યાં સુધી કોઈનો ભાવ છે ને તોડે નહીં. કાંઈ વાંધો નહીં, તમે રાજી છો ને, પણ મેં એક શરત, મને એકલા નહીં બધાને ખવડાવતો. પોતાના માટે ખાય એ પાપ છે, દરેકને ખવડાવે એ સંતો મહાપુરુષ. કોઈને ખવડાવીને ખાઓ, કોઈને દઈને રાજી થાવ, વિચાર કરો. કોઈનું લઈને રાજી થાવ એવું નથી કીધું, કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો હોય રૂડો રોટલો. આ ટુકડો છે ને, બાબુ ખાંડ નો નાખતા, ગુરુજી પ્રાઇમ નું દે છે, ખાંડ વગર ની આપજે અને ઉકાળજે. આ મનુષ્ય જીવન અમૂલ્ય છે. અમે બેઠા હતા, થોડુંક હાલો, ખબર નથી, થોડુંક હાલો, થોડુંક હાલો, પણ એવું હાલો કે જેમાં પોતાના જીવનની સાર્થકતા હોય. ભલે થોડુંક હાલો, થોડુંક હાલો, પણ એવું હાલો કે જેમાં આપણું જીવન સાર્થક બને. જીવન સાર્થક બનાવવા માટેની પેલા જાગૃત અવસ્થા જોઈ કે મારું જીવન કેમ સાર્થક બને. જો પોતાને પોતાના જીવન સાર્થક કરવા માટેની જાગૃતતા ન હોય તો એ જગત જીવે એ રીતે જીવી જાય. કિંમત તો સમજાવી જોઈએ ને, પોતાના જીવનની કિંમત સમજાય ને તો એ સાર્થકતા તરફ જાય. કાંઈ છે નહીં આ સંસારમાં, કાંઈ છે નહીં એવું ખોટે ખોટે નક્કી નથી થતું. જ્યાં સુધી એવું નક્કી નહીં થાય ને ત્યાં સુધી આત્મકલ્યાણ તરફ ગતિ નહીં થાય. સંસારનું પરિણામમાં કાંઈ નથી.
સંસારના પરિણામમાં કાંઈ નથી એવું જોતા આવડવું જોઈએ. અમારે એક સત્સંગી હતા, એ કહેતા કે જીવનનો સરવાળો કરી લેવો. જીવનનો સરવાળો એટલે હું ખબર છે કે હું અત્યારે જીવું છું, એક દિવસ શરીર છૂટી જાય તો આનો સરવાળો હું પછી જોઈ લઈએ. તો કે સરવાળો હું ગમે એ હોય અને કાંઈ ન હોય, ગમે એટલું હોય અને કાંઈ ન હોય, છતાંય સરવાળો તો ખબર પડવી જોઈએ ને. જેને સરવાળો કરતા ન આવડે ને એ પોતાનું કલ્યાણ ન કરી શકે. જેને ખબર જ નથી જીવનનો સરવાળો હું, એ પોતાના જીવનનું કલ્યાણ કેમ કરે? એ જાગૃત કેમ બને? જેને ખ્યાલ જ નથી હરિગુરુ સંતોની, પોતાના આત્મકલ્યાણની, એ નિર્દોષ છે, એને ખબર નથી તો બિચારા શું કરે? ખબર નથી પોતાના આત્માનું કલ્યાણ કેમ કરે? કારણ કે એની પાસે દ્રષ્ટિ નથી. આત્મ પોતાના પરમ તત્વ પરમાત્મા તરફ ધ્યાન નથી. પોતે કઈ રીતે પોતાના જીવનને સાર્થક કરે? પણ હરિગુરુ સંતો, મહાપુરુષો, જેટલા સંત, રવિ સાહેબ, ભાણ સાહેબ, મોરાર સાહેબ, હોથી, ગરીબે નવાઝ, આપણા આખા વિશ્વમાં ગરીબે નવાઝ, વિચાર તો કરો, ભારતનો શહેનશાહ કહેવાય. મીરા, નરસિંહ, કબીર, કૃષ્ણ, હનુમાન, રામ, સીતાજી, અત્રિ ઋષિ, અનસુયા, આ લોકોને કેમ એનું જીવનમાં કેમ એવી સાર્થકતા આવી ગઈ? રામકૃષ્ણ પરમહંસ, મા શારદા, વિવેકાનંદ, મા અંબા, આદ્યશક્તિ માતાઓ, આ લોકોના જીવનમાં સાર્થકતા આવી તો આપણે જીવનમાં કેમ ન બને? થોડુંક નાના છે તો નાનો પાણીનો લોટો હોય પણ મીઠો ન હોઈ શકે. આપણી જેટલી ક્ષમતા હોય એટલું. ચકલી જેવા હોય તો ચકલી જેવું, નાનું હાવ નાનકડું હોય બાળક તો બાળક જેટલું, પણ સાર્થકતા તો હોવી જોઈએ ને. શ્રીમદ રાજચંદ્રજી જુઓ, મહાવીર જુઓ, બુદ્ધ જુઓ, ઈસુ જુઓ. હું તો એટલે બધી પરાકાષ્ઠાએ નથી ભાઈ, ખોટું ન કહું. રમણ મહર્ષિ, આજે આપણે એ લોકોની હું તમને કહું, એ લોકોની શરણે જાઉં ને, એ કોઈ પૂર્વના પુણ્ય હોય ને તો જઈ શકાય. એ લોકો જેવું બની શકાય એવી તો તાકાત નથી. ઈસુ તો કેમ બન્યું? ખીલા મારે ને સહન કરવું કઈ નાની માના ખેલ છે? કોઈ ખીલા મારે અને સહન કરી જવું, એ કેટલી બધી પરાકાષ્ઠા આવી છે, કેટલી બધી પરાકાષ્ઠા આવી છે. આ વિશ્વના તમામ સત્પુરુષોને કોટી કોટી વંદન. એક મહાપુરુષ બોલ્યા છે, સત્પુરુષનું યોગ બળ, એની અંદર આખા વિશ્વનું કલ્યાણ પડ્યું છે. સત્પુરુષનું યોગ બળ, એની અંદર આખા વિશ્વનું કલ્યાણ છે. સત્પુરુષનું યોગ બળ એટલે યોગ એટલે મળવું. સત્પુરુષ આપણને મળે ને, અથવા આપણે સત્પુરુષોને મળીને, એની અંદર એ મળવાથી આખા વિશ્વનું કલ્યાણ છે. રણછોડદાસજી બાપુ, વિચાર તો કરો, કેવો શહેનશાહ. ઇન્દિરા ગાંધીને કહી દીધું બિહારમાં દુષ્કાળ પડ્યો, તાર પૂછવાનું નહીં ક્યાંથી માલ આવે. ટ્રેન હોય ને એની રેન્ક આવે, રેન્ક એટલે શું હોય? ભારખાનું હોય, એની અંદર માલ આવે. અમારે લાદી આવતી, એક ડબ્બો હોય ને એમાં કેટલો માલ થાય, એની આખી રેન્ક હોય, ટ્રેનની આખી રેન્ક હોય. તારે ક્યાંથી આવે છે, કોણ મોકલે છે,
ઈ તાર પૂછવાનું નહીં, ગમે ત્યાંથી આવે. ઈ બિહારમાં કેટલા ટાઈમ સુધી અન્નક્ષેત્ર ને અને આમ આમ જો આમ કાંઈ ઘટે નહીં. આ જલારામ, વિચાર કરો, આ લોકો મરી ગયા નથી, કોઈ ભૂલ ન કરતા. ધ્યાન આપો, આ લોકો મર્યા નથી કોઈ, ક્યારેય ભૂલ ન કરતા. તો કે તો ઈ હાજર કેમ છે? તો કે એને એવી કમાઈ કરી લીધી, એને એવી કમાઈ કરી લીધી. તો આપણા હાથમાં જીવન છે, કાંઈક તો કમાઈ કરવી જોઈએ ને. તો છેલ્લે તો કેવું જ પડશે મારે, ક્યાં સાથ લે ગયા. વિચાર કરો, આપણા હાથમાં આપણું જીવન છે. એક શુદ્ધ સંકલ્પ પછી બીજો શુદ્ધ સંકલ્પ આવવો જ જોઈએ. એક સારા વિચાર પછી બીજો સારો વિચાર. હું મારી વાત કરું છું, હું કોઈની ઉપર બળજબરી સપનામાં કરવા નથી માંગતો. હું કોઈનો માલિક નથી, ક્યારેય ભૂલ ન કરતા. અને હું પરમ તત્વ પરમાત્માને સદગુરુને કહું છું હૃદયથી કે મારે કોઈનું માલિક બનવું નથી. હું મારો માલિક નથી તો બીજાનો માલિક ક્યાંથી હોઉં? માલિક તો જે છે એ છે. મારું જીવન એ સદગુરુ પરમ તત્વ પરમાત્માના હાથમાં છે. મારું જીવન એ મારા હાથમાં નથી. આજે જ સત્સંગમાં કીધું, હું આખા વિશ્વના નાથનો નોકર છું. એ મને જ્યાં મોકલે, જેમ નચાવે, જ્યાં સત્સંગ કરવા મોકલે, જ્યાં ભજન કરવા મોકલે, ત્યાં મારું શરીર હાલે એમ નથી. કોક મને ગાડીમાં કે વાહનમાં તેડી જાય તો હું અહીંયા બેઠા બેઠા સત્સંગ કરું અને પાછો મને ગાડીમાં કે વાહનમાં મૂકી જાય. મારાથી સ્કૂટરને કિક લાગે એમ છે નહીં, કારણ કે મારું શરીર હાલતું નથી. હું ખાલી બેઠા બેઠા ભજન કરે મારી બાયુ રે. અમને એવા એવા સંતો મળે જેને રેદ ઠેરે મારા નેણલા ઠરે. મારી બાયુ રે, અમને એવા એવા સંતો મળે. આ ગુરુના દ્વારમાં અમારા ગુરુજીનું ઘર છે. અહીંયા 40 વર્ષ થયા, એક દિવસ પણ સત્સંગ વગર નથી ગયો. કેવી ભૂમિ છે અહીંયા! સદગુરુની કૃપાથી વિશ્વનો કોઈ મહાપુરુષ અહીંયા ડોક્યું ન કર્યું હોય ને એવું નથી. ગુરુદત્ત, નવનાથ, સિદ્ધ 84, જતી, સતી, ઓલિયા, પીર, પૈગંબર, બુદ્ધ પુરુષો તમામ આ જગ્યાએ આવી ગયા. તમામની દ્રષ્ટિમાં હું કહું ઘણી વાર, સત્પુરુષોની આંખે ચડી જાઓ, ઈ તમને પકડશે ને તો પાર પોગાડ જાય. મહાપુરુષોની આંખે ચડી જાઓ, મહાપુરુષોની આંખે ચડી જાઓ, એની દ્રષ્ટિમાં આવી જાય ને, આ વિશ્વનો શહેનશાહ હોય ને એની આંખે ચડી જવાય. એની આંખે ચડી જાય, જો એની દ્રષ્ટિમાં આવી ગયા ને એ તમને પાર પોગાડ્યા વગર રહે નહીં. એ તમને સંસારની, માયાની, રાગ દ્વેષની, વાસના વિકારની આ યોની સંકટમાંથી તમને બચાવી રહ્યા. એ ભ્રમણ છે. તમને આ સંસારના
સંસારના બરાબર. અનંત દુઃખમાંથી બચાવી લાયા. આ દુઃખ અત્યારે મને ઉધરસ આવે ને એને દુઃખ નો કહેવાય, ભૂલ નો કરતા. આ તો કૃપા છે. આ કાંઈ નથી. એના કરતા મોટું દુઃખ હોય ને તો જન્મ મરણનું. જન્મ અને મરણનું દુઃખ છે ને બહુ મોટું દુઃખ છે. બહુ દુઃખ છે. મનુષ્ય જન્મ આપણને પરમાત્માએ સ્વતંત્ર આપ્યો છે. એનો સદુપયોગ થાય એટલો, એની કરુણા હોય એટલો કરી લેવો, જેટલો થાય એટલો, જેમ બને એમ સત્વરે જીવનનો સદુપયોગ કરવો. કારણ કે શ્વાસ છે ને એને લખેલા છે, હિસાબમાં જેટલા રૂપિયા લખ્યા હોય ને એટલા મળે, એથી ઓછાય ન મળે, એથી જાજાય ન મળે. આ મારી માં હતી ને એટલી દયાળી હતી કે જેની સીમા નહીં. એ 52 વર્ષની ઉંમરે વહી ગઈ. અને ઈ હોય ને તો અમારા અહીંયા આનંદ, ભજન અને સત્સંગ હવાયું થાય. યા બબુડિયાને ખ્યાલ ન હોય, કારણ કે ત્યારે આ છોકરો હતો નહીં. ઈ જે સત્સંગ કરતા હોય, પેલા મારા કૃષ્ણ સત્સંગ કરે, પેલા બા કરતા. કૃષ્ણ સત્સંગ કરીએ ને પછી ગુરુજીના બા હતા, એ રામાયણ અને ગીતાજીના ખૂબ અનુભવી હતા. પછી ઈ સત્સંગ કરતા. બાનું શરીર શાંત થઈ ગયું, પછી આ બેન સત્સંગ કરતા. કૃષ્ણ સત્સંગ કરે, પછી અમારી માં સત્સંગ કરતી. ઈ જે આનંદ હતો સત્સંગનો, એ મને થોડી ઘણી દયા કરી. મને ખ્યાલ આવ્યો. હું એમ કહેતો કે જ્યોતિમાં તું 1 કલાક વધારે જીવ ને, અને કોક એમ કે 50,000 રૂપિયા, તો હું તારી 1 કલાક વધારે જીવ ને એ મને કબૂલ છે. આટલા સંતો મહાપુરુષો કિંમતી છે. સત્પુરુષો એટલા બધા કિંમતી છે ને કે જેની કોઈ સીમા નહીં. કેમ સમજાય આપણને સત્પુરુષો શું છે, સદગુરુ શું છે, સંતો શું છે. આ બહુ શરીર થાકી ગયું હોય, પણ તોય કહું શરીરથી થાકી ગયું, શરીર થાકી ગયું, છતાંય કહું, હે નાથ, અમારી 1 સેકન્ડ તારા નામ ભજન, ખબર નથી કેમ લેવું, એમ કાંઈ ખબર નથી, મારા હાથમાં કાંઈ નથી. જો તું કરુણા કરને તો તારા નામ ભજન સત્સંગ વગેરે 1 સેકન્ડ પણ બગડે નહીં. કાંઈ જોતું નથી બાપ, કોઈ લાલચ માટે નથી. અમારું જે કાંઈ છે ને એ તને સમર્પિત. અમારું ભજન એ તને સમર્પિત, અમે તને સમર્પિત. અમારું કોઈ અસ્તિત્વ જ ન રહે, અમારું જીવન તું ખુશ થાને એવું બને. બોલો સદગુરુ મહારાજ. જય.